દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મના અભ્યાસમાં અત્યાર સુધી આપણે તાપમાનના માપન સાથેની ચર્ચાઓ પૂરી કરી. તાપમાનના 3 માપક્રમ સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન, એમના વચ્ચેના આંતર સંબંધો અને 2 સંદર્ભ બિંદુઓ, પાણીનું ઠારણ બિંદુ અને પાણીનું ઉત્કલન બિંદુ, જેના આ ત્રણેય માપક્રમ ઉપરના મૂલ્ય, આવી બધી ચર્ચાઓ પૂરી કરી. હવે પ્રકરણમાં જે નવી વાત ચર્ચા કરવા જઈએ છીએ એ ઘણા બધા વ્યવહારિક અવલોકનમાં જોવા મળે છે. દાખલા તરીકે કોઈ કાચની બોટલ પર ધાતુનું ઢાંકણું હોય. હવે જો એ એકદમ ફિટ બંધ થઈ ગયું હોય ને ખુલતું ન હોય તો આપણે એક વ્યવહારિક પ્રક્રિયા શું કરીએ છીએ કે એ કાચની બોટલને ગરમ પાણીમાં થોડો સમય રાખીએ. ગરમ પાણીમાં રાખતા ધાતુનું જે ઢાંકણું છે એ ગરમ થતા વિસ્તરણ થશે અને એને સહેલાઈથી ખોલી શકાય છે. આ એક વ્યવહારિક અવલોકન છે. બીજું, જો કોઈ ફુગામાં હવા ભરવામાં આવે ત્યારબાદ એને જો ગરમ પાણીમાં ડુબાડવામાં આવે ને તો ફુગો મહત્તમ ક્ષમતા સુધી એનું વિસ્તરણ થશે. કારણ કે જેવું હવા ભરેલા ફુગાને ગરમ પાણીમાં મૂકશો ને તો એ ફુગાની અંદર રહેલી હવાથી ગરમ થતા એનું વિસ્તરણ થશે. ઉલટું, જો સારો એવો પૂરી ક્ષમતા સાથે હવા ભરેલો ફુગો છે ને ઠંડા પાણીમાં ડુબાડવામાં આવે તો હવાનું તાપમાન ઘટતા એનું સંકોચન થતા ફુગો નાનો બને છે. આ પણ એક અવલોકન ખૂબ જાણીતું છે. તો આવા પ્રકારના અવલોકનો પરથી આપણે પહેલું તારણ એ લેશું કે જો પદાર્થને ગરમ કરવામાં આવે ને તો વિસ્તરણ થાય છે અને જો ઠંડુ પાડવામાં આવે તો સંકોચન થાય છે. તો આપણે જેની ચર્ચા કરીએ છીએ એ આ રીતે પદાર્થના તાપમાનમાં ફેરફાર કરતા તેના પરિમાણમાં ફેરફાર થાય. જો પરિમાણમાં ફેરફાર થાય એ શબ્દ વ્યાપક શબ્દ થયો. 3 પ્રકારના ફેરફારો થશે જે હમણાં આપણે ચર્ચા કરશું. પણ સ્પેસિફિકલી જો પદાર્થના તાપમાનમાં વધારો કરવામાં આવે અને જો એના પરિમાણમાં વધારો થાય, પરિમાણ શબ્દ વાપરીએ છીએ એ 3 પ્રકારના પરિમાણ લેશું હમણાં. પણ ફરીથી એક વખત પેલા મુખ્ય વાત ઉપર આગળ વધીએ તો પદાર્થના તાપમાનમાં વધારો કરતા તેના પરિમાણમાં જે વધારો થાય છે આ ઘટનાને ઉષ્મીય પ્રસરણ કહેવાય છે. તો આપણે જેની ચર્ચા કરીએ છીએ ને એ ઉષ્મીય પ્રસરણની વાત આગળ વધારીએ. તો શરૂઆતમાં મેં તમને જે અવલોકનો કીધા એ ટેક્સ્ટબુકના ટોપિકમાં ઇન્ટ્રોડક્શન તરીકે આપેલા છે, પણ એને આપણે પ્રશ્નના જવાબ તરીકે નહીં લઈએ. પ્રશ્નનો જવાબ આપણે જે તૈયાર કરશું, ઉષ્મીય પ્રસરણ સમજાવો, એવા પ્રશ્નના જવાબની શરૂઆત સીધી આપણે આ મુદ્દાથી કરશું કે પદાર્થને ગરમ કરતા એનું પ્રસરણ થાય છે અને ઠંડુ પાડતા એનું સંકોચન થાય છે. હમણાં મેં કીધું એ પ્રમાણે તાપમાનમાં વધારો કરશું તો પરિમાણ વધે છે, પણ જો તાપમાનમાં વધારો કરતા પરિમાણ વધે છે જેને આપણે ઉષ્મીય પ્રસરણ કહીએ છીએ. પણ એ પરિમાણના વધારા 3 રીતે થશે. દાખલા તરીકે કોઈ એક તાર છે એને ગરમ કરવામાં આવે તો તારની લંબાઈ, પેલા મૂળ લંબાઈ L છે, એ મૂળ લંબાઈ L માંથી તારને ગરમ કરતા એની લંબાઈમાં આટલો એટલે કે ધારો કે ડેલ્ટા L જેટલો વધારો થાય છે. એને તારનું રેખીય પ્રસરણ થયું કહેવાય. લંબાઈમાં વધારો થાય એ રેખીય પ્રસરણ થયું. બીજી શક્યતા, દાખલા તરીકે ધાતુનું પાતળું પતરું છે, સપોઝ એક્ઝેક્ટલી ચોરસ પતરું છે, એનું મૂળ ક્ષેત્રફળ A છે, પણ એને ગરમ કરતા એનું ક્ષેત્રફળની કિનારી જે આ વૈધી છે, આ જે વધારો છે ને એને ડેલ્ટા A કહેવાશે. જેમાં અહીંયા લંબાઈ L માંથી ડેલ્ટા L જેટલો વધારો થયો એમ ક્ષેત્રફળ A છે એની આજુબાજુની જે આ કિનારી વૈધી એ ક્ષેત્રફળનો વધારો ડેલ્ટા A છે, જેને પૃષ્ઠ પ્રસરણ કહેવાશે. જો લંબાઈમાં વધારો રેખીય પ્રસરણ, ક્ષેત્રફળમાં વધારો પૃષ્ઠ પ્રસરણ. તો ત્રીજી શક્યતા, જો ત્રિપરિમાણમાં આપણે કોઈ સમઘન વિચારીએ અને એનું તાપમાન વધારશું તો આજુબાજુમાં જે કિનારી છે એ પ્રમાણે એનું કદમાં વધારો થયો કહેવાય.
મૂળ કદ v છે અને એના કદમાં થતો વધારો, ધારો કે આજુબાજુની જે કિનારી વૈધી એ ડેલ્ટા v જેટલું કદમાં વધારો થયો, એને કદ પ્રસરણ કહેવાશે. તો આપણે જે વ્યાપક શબ્દ વાપરીએ છીએ ને કે તાપમાન વધતા એના પરિમાણમાં વધારો થાય, એ પરિમાણનો વધારો 3 રીતે જોઈ શકાશે. લંબાઈનો વધારો, રેખીય વિતરણ, ક્ષેત્રફળનો વધારો, પૃષ્ઠ વિતરણ, અને આખા કદનો વધારો થશે તો કદ વિતરણ. તો આ રીતના 3 પ્રકારનું પ્રસરણ થશે: રેખીય પ્રસરણ, પૃષ્ઠ પ્રસરણ અને કદ પ્રસરણ. હવે આપણે થોડાક પ્રાયોગિક અભ્યાસ તરફ આગળ વધશું. જો આપણે જેની ચર્ચા કરવા જઈએ છીએ એ ત્રણેય પ્રકારના પ્રસરણમાંથી પહેલા સૂત્રાત્મક ચર્ચા રેખીય પ્રસરણની આવે છે. રેખીય પ્રસરણના અભ્યાસમાં ખરેખર અવલોકનો શું છે? તો અવલોકનો એવા છે કે લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ મુખ્યત્વે 2 બાબત પર આધારિત છે. જો હું જે થોડા સ્ટેપ્સ લખું છું એ પણ ટેક્સ્ટમાં નથી, ટેક્સ્ટમાં જે ડાયરેક્ટ રજૂઆત આપી છે એ હમણાં હું ધ્યાન દોરું છું, પણ ખરેખર પ્રાયોગિક રીતે અવલોકનો શું થયા એ સાથે આપણે ચર્ચા કરીએ ને, તો તારની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો થતો હતો. પ્રાયોગિક અભ્યાસોમાં એવું જોવા મળ્યું કે એક જ પ્રકારની ધાતુ છે, દાખલા તરીકે તાંબાના 2 તાર લીધા, એક ટૂંકો તાર અને એક લાંબો તાર, બંનેના તાપમાનમાં એક સરખો વધારો કર્યો. જોવા એ મળ્યું કે ટૂંકા તારમાં લંબાઈમાં જેટલો વધારો થાય છે ને એની બદલે લાંબા તારમાં લંબાઈનો વધારો મોટો જોવા મળ્યો. તો એનો મતલબ એવો થયો, જો આ અવલોકનો છે અને આ અવલોકનના આધારે જે પેલું તારણ નક્કી થયું કે ભાઈ લંબાઈમાં થતો વધારો છે ને એ તારની મૂળ લંબાઈ એલ ના સમપ્રમાણમાં છે. આ પેલું અવલોકન લેવાનું. તો બીજું અવલોકન એ આગળ વધ્યું કે ભાઈ તમે 2 તાર લ્યો, બંને તાંબાના, બંનેની લંબાઈ એક સરખી રાખો, પણ એકમાં તાપમાનનો વધારો કરશો ને એના કરતા બીજામાં તાપમાનનો વધારો મોટો રાખો. તો વળી અવલોકન જોવા મળ્યું કે ભાઈ એક સરખી લંબાઈના 2 તારમાંથી જેના તાપમાનમાં વધારો મોટો કરીએ છીએ ને એમાં લંબાઈનો ફેરફાર વધુ થાય છે. તો બીજું અવલોકન આપણે તારણ તરીકે એવું લેશું કે ભાઈ લંબાઈનો વધારો છે ને એ તાપમાનના ફેરફાર ડેલ્ટા ટી ના સમપ્રમાણમાં છે. તો આ તો જે હું સ્ટેપ તમને લખું છું એમાં આ સપ્રમાણતાની નિશાની છે. આ 2 પ્રકારના અવલોકનોને એક સાથે લગતા આપણે એમ કહીએ કે ભાઈ તારને ગરમ કરશું એનું રેખીય પ્રસરણ થશે, લંબાઈમાં વધારો થશે ત્યારે એ લંબાઈનો વધારો મૂળ લંબાઈના સમપ્રમાણમાં છે, એટલે કે જો મૂળ લંબાઈ વધારે હશે તો એનો લંબાઈનો ફેરફાર વધુ થશે. આ એક અવલોકન. બીજું, લંબાઈનો ફેરફાર એના તાપમાનના તફાવતના પણ સમપ્રમાણમાં છે, એટલે કે જેટલો તાપમાનનો તફાવત વધારે થશે એટલો લંબાઈનો ફેરફાર વધુ થશે. હવે આ તો 2 અલગ અલગ અવલોકન લીધા, એમાં એક જ પ્રકારના તાર લીધા, એક જ ધાતુના તાર, પણ એવું જોવા મળ્યું કે તમે એક સરખી લંબાઈના 2 તાર લ્યો પણ એનું દ્રવ્ય જુદું જુદું લ્યો. એક તાંબાનો તાર લેશો તો બીજો એલ્યુમિનિયમનો તાર લેશો, બંનેમાં તાપમાનનો એક સરખો વધારો કરશો ને તોય લંબાઈનો ફેરફાર જુદો જુદો થશે. ભલે ને 2 તારની મૂળ લંબાઈ સરખી છે, તાપમાનનો ફેરફાર એ સરખો છે, છતાં ડેલ્ટા એલ જુદું મળે, કારણ કે તારનું દ્રવ્ય જુદું છે. જેટલો લંબાઈનો વધારો એલ્યુમિનિયમ થશે એટલો જ લંબાઈનો વધારો તાંબા માટે નહીં થાય. તો એનો મતલબ એમ થયો કે જો એલ અને ડેલ્ટા ટી સરખા હોય તોય ડેલ્ટા એલ સરખા મળતા નથી. એનો મતલબ હજી કોઈ એક રાશિ દાખલ કરવી પડશે કે જે દ્રવ્યના ગુણધર્મ પર આધારિત હોય અથવા તો કયું દ્રવ્ય છે એના પર આધારિત હોય. જો આવા બધા પ્રાયોગિક અવલોકનો સાથે જે પરિણામ તૈયાર થાય છે ને એમાં ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ, હવે અહીંયા સમચલનની નિશાની છે અને અહીંયા જે લખ્યું છે આલ્ફા છે, આલ્ફા એલ ઇન્ટુ એલ ડેલ્ટા ટી. હવે આ જે પરિણામ તૈયાર થયું ને એમાં આલ્ફા એલ રેખીય પ્રસરણાંક કહેવામાં આવે છે. જો ટેક્સ્ટબુકમાં આ રીતે બધા અવલોકનના સંદર્ભમાં ચર્ચા નથી, ત્યાં જે સીધું પરિણામ આપ્યું છે ને એ કેવું છે
કે જો તમે આ એલ ને અહીંયા લઈ આવો ને તો ડેલ્ટા એલ બાય એલ જેને કહેવાય લંબાઈનો આંશિક ફેરફાર. આંશિક ફેરફાર એટલે ફ્રેક્શનલ ચેન્જ. મૂળ લંબાઈ એલ ની સાપેક્ષે કેટલો લંબાઈનો ફેરફાર થાય છે જે આપણે વિકૃતિ વખતે લીધું હતું એ ડેલ્ટા એલ બાય એલ ને આંશિક ફેરફાર કહેવાય, ફ્રેક્શનલ ચેન્જ કહેવાય. તો એલ ને તમે અહીંયા લઈ આવશો ને તો ડેલ્ટા એલ બાય એલ બરાબર સૂત્ર થશે આલ્ફા એલ ડેલ્ટા ટી. જો ડેલ્ટા એલ બાય એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી, ટેક્સ્ટ બુકમાં લંબાઈના આંશિક ફેરફારનું સીધું આવું સૂત્ર આપ્યું છે. પણ મેં જે બધી ચર્ચા કરી ડાયરેક્ટ આ સૂત્ર આ રીતે તૈયાર નથી થયું. ખરેખર સૂત્ર તૈયાર થયું છે આ રીતે આગળ વધી આમાંથી આ બન્યું છે. હવે મુખ્ય વાત હજી એક આગળ વધારું. જો આ જ પરિણામ આપણે અહીંયા લખીએ તો ડેલ્ટા એલ બાય એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી જે પરિણામ મળે છે, આ પરિણામ જે અહીંયા લખેલું છે જે રેગ્યુલર ટેક્સ્ટ બુકના ટોપિકમાં આવે છે એ આવા અવલોકનના આધારે નક્કી થયું કે તારની મૂળ લંબાઈ અને તાપમાનના ફેરફાર એ બે રાશિ ઉપરાંત તાર કયા દ્રવ્યનો બનેલો છે, તાંબાનો, એલ્યુમિનિયમનો કે લોખંડનો, એ રાશિને રજૂ કરતી સપ્રમાણતા અચળાંક આલ્ફા એલ જેને રેખીય પ્રસરણાંક કહેવાય. અને એ રેખીય પ્રસરણાંક દ્રવ્યનો વિશિષ્ટ ગુણધર્મ થાય. રેખીય પ્રસરણાંક એ દ્રવ્યનો વિશિષ્ટ ગુણધર્મ થાય એવા પ્રકારની ચર્ચા સાથે આ પરિણામ આવે છે. તો એનો મતલબ એ થઈ ગયો કે તારની મૂળ લંબાઈ કેટલી છે, એના તાપમાનમાં કેટલો ફેરફાર કરીએ છીએ ડેલ્ટા ટી, ઉપરાંત તાર કયું દ્રવ્યનું છે એ પ્રમાણે એનો રેખીય પ્રસરણાંક હશે. એ ત્રણ બાબત પ્રમાણે લંબાઈનો ફેરફાર ડેલ્ટા એલ મળશે. આવા પ્રાયોગિક અવલોકન પરથી તૈયાર થતું આ પરિણામ છે. અને એ પ્રમાણે તારની લંબાઈમાં થતા ફેરફારનું સૂત્ર મળ્યું આલ્ફા એલ ઇન્ટુ એલ અને ડેલ્ટા ટી, જ્યાં આલ્ફા એલ માં એલ નીચે લખવાનો થાય જે રેખીય પ્રસરણાંક માટેની સંજ્ઞા છે કે ભાઈ એલ એટલે લંબાઈનો ફેરફાર થાય છે. પણ આ રીતના પરિણામ સાથે એલ ને આમ લેતા લંબાઈનો આંશિક ફેરફાર ફ્રેક્શનલ ચેન્જ જે થાય છે એને એમ કહેવાય તાપમાનના તફાવતના સમપ્રમાણમાં છે. તો એવી રીતનું વાક્ય થાય કે લંબાઈમાં થતો આંશિક ફેરફાર તાપમાનના તફાવતના સમપ્રમાણમાં છે. પણ તાપમાનના તફાવત ઉપરાંત કયું દ્રવ્ય છે એ પ્રમાણે આલ્ફા એલ મળશે અને એ પ્રમાણે પણ લંબાઈનો આંશિક ફેરફાર થશે. આ બધી ચર્ચા સાથે હજી એક સ્ટેપ જે અહીંયા લખ્યું છે ને એ આલ્ફા એલ ને સૂત્રનો કરતા બનાવ્યું. ટેક્સ્ટ બુકમાં આ સ્ટેપ પણ નથી આપ્યું, પણ આના જેવું બીજું એક સ્ટેપ આપ્યું છે જે હમણાં હું તમને કમ્પેર કરાવીશ આના જેવું. અને એટલા માટે એડવાન્સમાં આપણે આલ્ફા એલ નું સૂત્ર બનાવીને રાખીએ કે જેને આગળ આવતી એક માહિતી સાથે કમ્પેર કરવું છે. પણ જો આલ્ફા એલ નું સૂત્રનું કરતા બનાવીએ ને તો ડેલ્ટા એલ બાય એલ સાથે આ ડેલ્ટા ટી છેદમાં આવશે. આ બાબત જોતા નવી રાશિ રેખીય પ્રસરણાંક જે મળે છે એ રેખીય પ્રસરણાંક માટે નો એકમ, તો જો આલ્ફા એલ નો એકમ રેખીય પ્રસરણાંક નો એકમ નક્કી કરવો હોય એટલે એનું સૂત્ર બનાવ્યું. અને એમાં આ ડેલ્ટા એલ બાય એલ એટલે આંશિક ફેરફાર જે પરિમાણ રહિત એક રહિત રાશિ થાય, કારણ કે મીટર ના છેદમાં મીટર ઉપર નીચે કેન્સલ થઈ જાય. તો વૈધું ખાલી તાપમાનનો તફાવત, તો આલ્ફા અને તાપમાન વ્યસ્ત પ્રમાણમાં છે એટલે આલ્ફાનો એકમ કેલ્વિન ઇનવર્સ આવશે અથવા તો ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ લખાય. આલ્ફાનો એકમ કેલ્વિન ઇનવર્સ અથવા ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. તો આ રીતે રેખીય પ્રસરણાંક આલ્ફા માટેનો એકમ એ તાપમાનનો વ્યસ્ત થાય. આલ્ફાના મૂલ્યો જ્યાં આપેલા હશે ને, રેખીય પ્રસરણાંકના મૂલ્યો જ્યાં આપેલા હશે ને એની ભેગું ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ લખેલું હશે અથવા તો કેલ્વિન ઇનવર્સ લખેલું હશે. એસઆઈ પદ્ધતિ પ્રમાણે કેલ્વિનમાં, બાકી વ્યવહારમાં વપરાતા એકમ પ્રમાણે ડિગ્રી સેલ્સિયસમાં. તો આ રીતે આલ્ફાનો એકમ થશે. બીજું પારિમાણિક સૂત્ર વિચારવા જશો તો M0 L0 T0, કારણ કે દળ, લંબાઈ અને સમય તો નથી. હા, તાપમાન છે એના માટે કેલ્વિન માટે K⁻⁻1 લખાય. તો આલ્ફાનું પારિમાણિક સૂત્ર લેવા જાવ ને તો M0 L0 T0 સાથે K ઉપર -1 આવે. તાપમાન માટે આપણે K સંજ્ઞા વાપરીએ છીએ, કેલ્વિન K નો ઉપયોગ કરીએ છીએ. તો જે નવી રાશિ આવી રેખીય પ્રસરણાંક એનો એકમ અને પારિમાણિક સૂત્ર અત્યારે થિયરીમાં નથી આવતું, પણ એકમનો ઉપયોગ આગળ દાખલાઓમાં એમાં તો આવશે જ. પારિમાણિક સૂત્ર પણ પૂછી શકાય છે. હવે જેટલી નવી રાશિઓ આવે એ પ્રમાણે પારિમાણિક સૂત્ર આવડવા જોશે.
હજુ સુધી આપણે જે ચર્ચા કરી ને એ પેલા શરૂઆતમાં અમુક વ્યવહારિક અવલોકનો લીધા કે ભાઈ કાચની બોટલ ઉપર ધાતુનું ઢાંકણું ખુલતું ન હોય તો આપણે એને ગરમ પાણીમાં મૂકીએ છીએ. ફુગાના અવલોકનોની ચર્ચા કરી. એના પછી મુખ્ય વાત તરફ આગળ વધ્યા કે ભાઈ ગરમ કરતા પ્રસરણો થાય ને ઠંડુ પાડતા સંકોચન થાય અને આ રીતે તાપમાનના વધારા સાથે પરિમાણમાં જે વધારો થાય એને ઉષ્મીય પ્રસરણ કહેવાય. અને પરિમાણનો વધારો રેખીય પ્રસરણ, પૃષ્ઠ પ્રસરણ અથવા તો પદ પ્રસરણ 3 પ્રકારનું થયું. એમાંથી રેખીય પ્રસરણ વિશે થોડી વધારે ચર્ચા કરી અને આપણે એક સૂત્ર જે તૈયાર કર્યું. હવે આવા જ પરિણામો બાકીના 2 પ્રસરણ માટે પણ થશે. ટેક્સ્ટબુકમાં એ પરિણામો આકૃતિ સાથે લખેલા છે. દાખલા તરીકે પૃષ્ઠ પ્રસરણ માટે આની જેવું જ સ્ટેપ લખાશે ડેલ્ટા એ બાય એ બરાબર, પણ એક અગત્યની વસ્તુ આલ્ફા એલ ની બદલે 2 આલ્ફા એલ ડેલ્ટા ટી. ખરેખર આલ્ફા એલ એટલે રેખીય પ્રસરણ છે. અહીંયા 2 આલ્ફા એલ એ પૃષ્ઠ પ્રસરણ છે. અને આલ્ફાની બાજુમાં એલ લખવાની બદલે આલ્ફાની બાજુમાં એ સાથે પણ લખી શકાશે ક્ષેત્રફળ માટે એ. તો માત્ર આલ્ફા એ લખાય, પણ આલ્ફા એ એટલે કે પૃષ્ઠ પ્રસરણ જેમ રેખીય પ્રસરણાંક છે એમ પૃષ્ઠ પ્રસરણાંક આપણે કહીએ. એ પૃષ્ઠ પ્રસરણાંક રેખીય પ્રસરણાંક કરતા બમણો છે. એટલે સીધું એ પરિણામનો ઉપયોગ કર્યો છે, પણ ખરેખર આ પૃષ્ઠ રેખીય પ્રસરણાંક કરતા આ પૃષ્ઠ પ્રસરણાંક બમણો છે એ સાબિત કરવાનું પેલું જ ઉદાહરણ આવશે. આપણે ટેક્સ્ટબુકના ઉદાહરણો શરૂ કરશું ને એના પહેલા જ ઉદાહરણમાં આવશે કે રેખીય પ્રસરણાંક કરતા પૃષ્ઠ પ્રસરણાંક બમણો હોય છે. અત્યારે એ બાબતનો સીધો ઉપયોગ કર્યો છે, જેને સાબિત કરવાની વાત અલગથી પેલા ઉદાહરણમાં આવશે. તો આલ્ફા એલ ની જગ્યાએ 2 આલ્ફા એલ લીધા ને એ ખરેખર પૃષ્ઠનો આંશિક ફેરફાર, ક્ષેત્રફળનો આંશિક ફેરફાર કે જેમાં પૃષ્ઠ પ્રસરણાંક આવે એ રેખીય પ્રસરણાંક કરતા બમણો. એક્ઝેક્ટલી એવી રીતે જો કદ પ્રસરણમાં કદનો આંશિક ફેરફાર લઈએ, કદનો આંશિક ફેરફાર, તો એના માટે 3 આલ્ફા એલ ડેલ્ટા ટી. આને કહેવાશે કદ પ્રસરણાંક. જેના માટે હું એક સ્ટેપ લખી પણ આપું કે ભાઈ ડેલ્ટા વી બાય વી, ડેલ્ટા વી બાય વી બરાબર કદ પ્રસરણાંક માટે આલ્ફા વી સંજ્ઞા વાપરીએ ડેલ્ટા ટી. પણ જો જેમ અહીંયા આલ્ફા એલ છે એમાં અહીંયા આલ્ફા વી, વી સંજ્ઞા વોલ્યુમ માટે, અને આલ્ફા વી ની જગ્યાએ શું છે તો 3 આલ્ફા એલ, જેને એમ કહેવાય કે કદ પ્રસરણાંક કરતા, કદ પ્રસરણાંક એ રેખીય પ્રસરણાંક કરતા 3 ગણો છે. જો પૃષ્ઠ પ્રસરણાંક એટલે આટલું પદ જે રેખીય પ્રસરણાંક કરતા બમણો છે. કદ પ્રસરણાંક કે જે રેખીય પ્રસરણાંક કરતા 3 ગણું છે. એ સાબિત કરતો એક નાનકડો થિયરીનો પ્રશ્ન આપણે લેશું. તો જે બાબતનો ટેક્સ્ટબુકમાં અત્યારે થિયરીમાં ડાયરેક્ટ ઉલ્લેખ કર્યો છે ને સ્ટાર્ટિંગમાં, એ બાબત આગળ જતા બંને સાબિત કરશું. એક થિયરીના ભાગરૂપે, એક પેલા ઉદાહરણના ભાગરૂપે. શું સાબિત કરશું? પૃષ્ઠ પ્રસરણાંક રેખીય પ્રસરણાંક કરતા બમણો છે. કદ પ્રસરણાંક જેને અત્યારે આપણે આલ્ફા વી સંજ્ઞા વાપરી લીધી, એ કદ પ્રસરણાંક રેખીય પ્રસરણાંક કરતા 3 ગણો છે. એ બંને આપણે સાબિત કરશું. પણ અત્યારે ટેક્સ્ટબુકમાં આ 1, 2 અને આ 3 પરિણામ આકૃતિ સાથે આપેલ છે એ રીતે ડાયરેક્ટ લખવાના થશે. આ પરિણામ કેમ આવ્યું એની બધી ચર્ચાઓ આપણે વિશેષ કરી લીધી છે. હવે કદમાં થતો આંશિક ફેરફાર જેના માટેનું આ પરિણામ અહીંયા લખ્યું છે એ થિયરીમાં પછી આગળ આવે જ છે આવી રીતે. પણ એમાંથી આલ્ફા વી ને સૂત્રનો કરતા બનાવ્યું. તો જેમ જો ટેક્સ્ટમાં આલ્ફા વી નું સૂત્ર આપ્યું છે, આ નથી આપ્યું. આ જગ્યાએ આ આપ્યું છે, આ નથી આપ્યું. જ્યાં જરૂર લાગે ત્યાં વધારાની રજૂઆતો કરી નાખીએ છીએ કે જેથી આ બે કમ્પેર કરશું તો રેખીય પ્રસરણાંકની જગ્યાએ કદ પ્રસરણાંક. આમાંથી આલ્ફા એલ નું સૂત્ર બનાવ્યું, તો આમાંથી આલ્ફા વી નું સૂત્ર બનાવ્યું. લંબાઈના આંશિક ફેરફાર સાથે 1/Δt, કદના આંશિક ફેરફાર સાથે 1/Δt. ફરી કદ પ્રસરણાંકનો એકમ પણ લેવા જાવ તો એ જ થશે તાપમાનનો વ્યસ્ત, એટલે કેલ્વિન ઇનવર્સ એસઆઈ એકમ કહેવાય, અને ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ એ વ્યવહારિક એકમ કહેવાશે. તો આલ્ફા એલ રેખીય પ્રસરણાંક અને આલ્ફા વી કદ પ્રસરણાંક
અને ત્રીજું પૃષ્ઠ પ્રસરણાંક એકમો સરખા થશે, કારણ કે એ બધામાં ડેલ્ટા એલ બાય એલ માં એકમ કેન્સલ થઈ જાય, ખાલી તાપમાનનો ફેરફાર છેદમાં આવ્યો. ડેલ્ટા વી બાય વી માં એકમ કેન્સલ થઈ જાય, ઉપર નીચે કદ અને કદ, તો વધ્યું તાપમાન નું વ્યસ્ત, આલ્ફા વી તાપમાન નું વ્યસ્ત થયું. એવું જ આમાં પણ સૂત્ર બનાવી શકાય, જેમાં અહીંયા પૃષ્ઠ પ્રસરણાંક તરીકે આલ્ફા એ લખી શકાય. તો આવા 3 પ્રકારના પ્રસરણ સાથે થોડીક ચર્ચા આના પછી ટેક્સ્ટબુકમાં કદ પ્રસરણાંક વિશે છે. કદ પ્રસરણાંક આલ્ફા વી જેને કહેવાય છે. જો જ્યારે તાપમાનમાં વધારો કરીએ અને કદમાં વધારો થાય, એવું જે કદ પ્રસરણાંક આલ્ફા વી છે ને, એ તાપમાન પર આધારિત છે. સ્પેસિફિકલી તાંબા માટે આલેખે આપેલો છે ટેક્સ્ટબુકમાં, અને એમાં એવું કે છે કે મોટા તાપમાને આલ્ફા વી અચળ હોય. જનરલી આલ્ફા વી કદ અચળાંક અથવા તો કદ પ્રસરણાંક છે, એ તાપમાન સાથે બદલાય, પણ મોટા તાપમાને એ અચળ જળવાઈ રહે. એવા પ્રકારની રજૂઆત સાથે તાંબા માટેનો એક આલેખ પણ આપેલો છે. જો આ રીતના કદ પ્રસરણાંક, જેને આલ્ફા વી કહીએ, વિરુદ્ધ તાપમાન ટી કહીએ, તો એનો જે આલેખ તમને આપ્યો છે, એ આલેખ આવી રીતે આપેલો છે કે જેમાં મોટા કદ માટે હવે આલેખનો આ ભાગ એવું દર્શાવે છે કે તાપમાન સાથે આલ્ફા વી અચળ થઈ ગયા, પણ એ મોટા તાપમાનના ગાળામાં. બાકી મધ્યમ ગાળા માટે તાપમાન વધે એમ થોડું કદ પ્રસરણાંક વધશે, એવી એક ચર્ચા આપી છે. બીજું કમ્પેરિઝન આપ્યું છે ઘન અને પ્રવાહી, એના કદ પ્રસરણાંક આલ્ફા વી પ્રમાણમાં નાના હોય. ઘન પદાર્થ છે અથવા તો પ્રવાહી છે, એનું વિસ્તરણ એટલું બધું ન થાય, પણ એની કમ્પેરિઝનમાં વાયુના આલ્ફા વી મોટા હોય, કારણ કે વાયુઓ માટે કદ પ્રસરણ સહેલાઈથી થશે, વધારે થશે. તો વાયુઓના કિસ્સામાં કદનો આંશિક ફેરફાર વધુ થાય, કારણ કે એનો કદ પ્રસરણાંક વધારે હોય. આવું કમ્પેરિઝન આપેલું છે. બીજું ટેક્સ્ટબુકમાં એવા ટેબલ આપેલા છે કે જેમાં એક ટેબલમાં રેખીય પ્રસરણાંકના જુદા જુદા દ્રવ્યના કમ્પેરિઝન છે, તો બીજા ટેબલમાં કદ પ્રસરણાંક જુદા જુદા દ્રવ્ય માટેના આંકડાઓ આપ્યા છે. એમાંથી કયા દ્રવ્યનો રેખીય પ્રસરણાંક સૌથી ઓછો અથવા તો કયા દ્રવ્યનો રેખીય પ્રસરણાંક સૌથી વધુ, અને એવી જ રીતે કદ પ્રસરણાંક વાળા ટેબલમાંથી કયા દ્રવ્યનો કદ પ્રસરણાંક સૌથી વધુ અને કયા દ્રવ્યનો કદ પ્રસરણાંક સૌથી ઓછો, આવી બધી માહિતીઓ શોર્ટ ક્વેશ્ચન માટે ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે રેગ્યુલર ટેક્સ્ટબુકનો જે ટોપિક છે, જેનું નામ છે ઉષ્મીય પ્રસરણ, એની ચર્ચાઓ પૂરી કરી. ટેક્સ્ટબુકમાંથી આપણે વર્ડ ટુ વર્ડ એને રિપીટ કરીએ તો જે માહિતી હમણાં ચર્ચા કરી છે એ ફરી ટેક્સ્ટબુકના એક્ઝેક્ટ શબ્દો સાથે ફરીથી ધ્યાનમાં આવે, એટલા માટે આપણે હંમેશા ટેક્સ્ટબુકને વર્ડ ટુ વર્ડ વાંચીને રિપીટ કરીએ છીએ, જે હમણાં આગળ વધારીએ. પાંચમો ટોપિક ઉષ્મીય પ્રસરણ. ટેક્સ્ટબુકમાંથી આપણે ક્વિકલી રિપીટ કરીએ તો સૌથી પહેલા અવલોકનો જે આપ્યા છે કે ઘણી વખત આપણે અવલોકન કર્યું છે કે ધાતુના આટાવાળા ઢાંકણા પાસે સખત રીતે બંધ કરેલી બોટલને ખોલવા માટે ગરમ પાણીમાં થોડો સમય માટે રાખવામાં આવે છે. આમ કરવાથી ધાતુના ઢાંકણાનું પ્રસરણ થાય છે અને તે આટા સહેલાઈથી ખોલી શકાય છે. આ એક અવલોકન થયું. બીજું, પ્રવાહીના કિસ્સામાં આપણે મર્ક્યુરી થર્મોમીટરમાં જે અવલોકન કર્યું છે ને, કે પ્રવાહીના કિસ્સામાં અવલોકન કર્યું હશે કે જ્યારે થર્મોમીટરને થોડા ગરમ પાણીમાં મૂકવામાં આવે તો પારો થર્મોમીટરમાં ઉપર ચડે છે, તો એ પારાનું વિસ્તરણ થયું કહેવાય, પ્રસરણ થયું કહેવાય. અને જો એ થર્મોમીટરને ગરમ પાણીમાંથી કાઢી લઈએ તો એ પારો ફરી નીચે આવશે, કારણ કે એનું તાપમાન ઘટતા એનું સંકોચન થાય છે. આ બીજું અવલોકન. તો ત્રીજા અવલોકન આ ફુગા માટેના આપેલા છે કે આ જ રીતે વાયુના કિસ્સામાં એક ફુગાને ઠંડા ઓરડામાં થોડો ફૂલાવી અને ગરમ પાણીમાં મૂકશો તો એ પૂર્ણ પરિમાણ સુધી ફૂલે છે. એનાથી વિપરીત જો ફૂલાવેલા ફુગાને ઠંડા પાણીમાં મૂકશો તો એનું સંકોચન થાય છે.
તો ખરેખર આ 3 અવલોકન આપ્યા ને એ 3 કેવા આવ્યા? પહેલા ધાતુના ઢાંકણાનું એટલે ઘન માટેની વાત આવી, પછી થર્મોમીટરની વાત આવી તો પ્રવાહી માટેની ચર્ચા થઈ, તો છેલ્લે ફુગા માટે વાયુના પ્રસરણની વાત થઈ. આ ત્રણેય પ્રકારના અવલોકનો લીધા. પણ તમારે ઉષ્મીય પ્રસરણ સમજાવો એવા પ્રશ્નનો જવાબ જે તૈયાર કરવાનો છે ને એ નેક્સ્ટ પેરેગ્રાફ થી લખવાનું છે. જો પેલું વાક્ય તમારે લખવાનું છે અહીંયાથી કે આપણો સામાન્ય અનુભવ એવો રહ્યો છે કે મોટાભાગના પદાર્થોને ગરમ કરતા તે પ્રસરણ પામે છે અને ઠંડા પાડતા સંકોચન થાય છે. આ પહેલા મુદ્દા તરીકે ગરમ કરતા પ્રસરણ પામે છે અને ઠંડુ પાડતા સંકોચન થાય છે, પહેલો મુદ્દો. નેક્સ્ટ, વસ્તુના તાપમાનમાં થતા ફેરફારને કારણે તેના પરિમાણમાં ફેરફાર થાય, પરિમાણમાં વધારો થાય એને ઉષ્મીય પ્રસરણ કહેવાય, એ બીજો મુદ્દો થશે. ત્રીજા મુદ્દામાં લંબાઈમાં થતા વધારાને રેખીય પ્રસરણ, ક્ષેત્રફળમાં થતા વધારાને પૃષ્ઠ પ્રસરણ અને કદમાં થતા વધારાને કદ પ્રસરણ કહેવાય. તો આવી રીતે તાપમાનના વધારા સાથે પરિમાણમાં વધારો એટલે ઉષ્મીય પ્રસરણ, 3 પ્રકારના પ્રસરણ, એવો ત્રીજો મુદ્દો. પછી જે ચર્ચા સીધી આવે છે 3 આકૃતિ સાથે તમારે આ 1, 2 અને આ 3 સૂત્ર લખવાના છે. એ સૌથી શરૂઆતમાં આકૃતિ અને 3 સૂત્ર લખી નાખવાના થશે. અને પછી જો સૂત્રાત્મક રીતે જો લાંબા સળિયા સ્વરૂપે હોય, તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો ફેરફાર કરવામાં આવે તો લંબાઈમાં થતો આંશિક ફેરફાર ડેલ્ટા એલ બાય એલ એ તાપમાનના તફાવત ડેલ્ટા ટી ના સમપ્રમાણમાં છે, એવું વાક્ય. વળી એના ઉપરથી બનતું આ સૂત્ર છે કે જેમાં આલ્ફા એલ ને રેખીય પ્રસરણાંક કહેવાય અને તે દ્રવ્યના વિશિષ્ટ ગુણ તરીકે છે. પછી થોડીક માહિતી છે પણ એ આપણે એને પ્રશ્નના ભાગ તરીકે નહીં લઈએ. જો રેખીય પ્રસરણાંક છે અને દ્રવ્યનો વિશિષ્ટ ગુણ છે, આટલા વાક્ય પછી એ પેરેગ્રાફમાં જે માહિતી આપી છે પ્રશ્નના ભાગ તરીકે નથી લેવાની. અને શું માહિતી છે કે ભાઈ કોષ્ટકમાં જુદા જુદા પદાર્થો માટેના રેખીય પ્રસરણાંક આપ્યા છે. તો પેજ નંબર 277 ઉપર એ 11.1 કોષ્ટક આપ્યું છે, એમાં જે રેખીય પ્રસરણાંક આપ્યા છે ને એમાં એક વસ્તુ ખાલી એટલું તમને નોટિસ કરવાનું ધ્યાન દોરું છું. કાચ કે પાયરેક્સ છે ને એનો રેખીય પ્રસરણાંક સૌથી ઓછો 0.32 છે. જ્યારે તાંબુ છે એનો રેખીય પ્રસરણાંક 107 અને સૌથી વધુ રેખીય પ્રસરણાંક એલ્યુમિનિયમનો છે. અને દરેક આંકડા સાથે 10⁻⁵ ગુણાવાના થાય, જે ટેબલની સૌથી ઉપર લખ્યા છે. ઉપરાંત એનો એકમ કેલ્વિન ઇન્વર્સ ત્યાં લખેલું છે. શોર્ટ ક્વેશ્ચન માટે ધ્યાનમાં રાખવાની વાત મુખ્ય એ કે સૌથી ઓછો રેખીય પ્રસરણાંક કેનો થશે તો કાચનો. કાચનો સળી ઓછામાં ઓછું વિસ્તરણ થશે, રેખીય પ્રસરણ થશે. સૌથી વધુ રેખીય પ્રસરણાંક કોનો થશે તો એલ્યુમિનિયમનો. આ માહિતી શોર્ટ ક્વેશ્ચન માટે રાખવાની છે. પછી રેગ્યુલર ટેક્સ્ટબુકના જે નેક્સ્ટ માહિતી આવે છે કે જેમાં કદ પ્રસરણના સૂત્ર આવે છે કે આ જ રીતે તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો ફેરફાર કરતા કદમાં આંશિક ફેરફાર ડેલ્ટા વી બાય વી થાય છે. એનું આવું પરિણામ આપ્યું છે. એના ઉપરથી આલ્ફા વી નું સૂત્ર ટેક્સ્ટબુકમાં સીધું આપ્યું છે, એક આપણે વધારાનું સ્ટેપ આ લખવાનું. અને પછી મેં કીધું એ પ્રમાણે આવી રીતના આલેખ સાથે જે ચર્ચા આપી છે કે આલ્ફા વી એ પદાર્થની લાક્ષણિકતા છે કે ભાઈ કયો પદાર્થ એ પ્રમાણે કદ પ્રસરણાંક આવશે. ચોક્કસપણે એ અચળાંક નથી, કારણ કે તાપમાન પર આધારિત છે. માત્ર ઊંચા તાપમાને આલ્ફા વી અચળ થઈ જાય છે. તો જો તાપમાન વધારે હશે ત્યાં આલ્ફા વી અચળ થઈ જશે, એવું આલેખમાં દર્શાવ્યું છે. જે આલેખ સ્પેસિફિકલી ત્યાં આપેલો આલેખ તાંબા માટેનો છે, એવી ચર્ચા છે. પછી વળી આલેખની નીચે ટેક્સ્ટબુકમાં આપ્યું છે, એ પણ પ્રશ્નના ભાગ તરીકે નથી લેવાનું, પણ માહિતી ધ્યાનમાં લઈએ. કોષ્ટક 11.2 ની વાત કરે છે. બીજું ટેબલ જે 278 પેજ ઉપર આપ્યું છે કે જેમાં જુદા જુદા કદ પ્રસરણાંક આલ્ફા વી આપ્યા છે. એમાં એવું કે છે કે 0 થી 100 ડિગ્રીના તાપમાનના ગાળા માટે સમાન દ્રવ્ય માટે કદ પ્રસરણાંકના મૂલ્ય આપેલા છે એ ટેબલમાં. એમાં આ પદાર્થો ઘન કે પ્રવાહી માટે કદ પ્રસરણાંકના મૂલ્ય પ્રમાણમાં નાના હોય, એટલે કે ઘન કે પ્રવાહીનું કદ પ્રસરણ ઓછું થતું હોય એટલે એના કદ પ્રસરણાંક પ્રમાણમાં નાના હોય. કાચ અને ઈનવાર કે જે આયરન નિકલની મિશ્ર ધાતુ છે એના માટે આલ્ફા વી ના મૂલ્ય ચોક્કસપણે નીચા છે. જેમ હમણાં આપણે વાત કરી કે કાચ માટે રેખીય પ્રસરણાંક નાનો છે, એમ કદ પ્રસરણાંક બહુ નાનો છે.
પણ ખાસ ધ્યાન રાખવા જેવું એ છે કે ઇનવાર કે જેનો કદ પ્રસણાંક 2 ગુણ્યા 10 ઉપર ઓછા 6 કેલ્વિન ઇનવર્સ આપેલો છે. બીજી એક માહિતી આપી છે, આલ્કોહોલ માટે આલ્ફા વી નું મૂલ્ય પારા કરતા વધુ છે. આ શોર્ટ ક્વેશ્ચન માટેની ચર્ચાઓ પણ રેગ્યુલર પ્રશ્નના જવાબ તરીકે લેવાનું નથી. ફરીથી વાક્ય કહું છું, આલ્કોહોલ છે એના આલ્ફા વી નું મૂલ્ય મર્ક્યુરી કરતા પારા કરતા વધારે છે. એનો મતલબ એમ થયો કે મર્ક્યુરી કરતા આલ્કોહોલનું પ્રસરણ વધારે થશે. તો એવું વાક્ય ત્યાં નેક્સ્ટ આપે છે કે આમ તાપમાનના સમાન વધારા માટે પારા કરતા પ્રસરણ વધુ થશે. કોનું પારા કરતા પ્રસરણ વધુ થશે? આલ્કોહોલનું. એવી ચર્ચાઓ. તો આ બધી માહિતી સાથે હજુ ટોપિક કન્ટિન્યુ છે, પણ હવે પછી ટોપિકમાં આવતી માહિતી અલગ પ્રશ્ન તરીકે લેશું. ઘણી બધી વખત આપણે એક જ ટોપિકમાંથી જુદા જુદા પ્રશ્નો નાના નાના અલગ બનાવીએ છીએ. એમાં આપણે જે ટોપિક શરૂ કર્યો છે એમાંથી હજી આ એક પ્રશ્નની વાત પૂરી થઈ કે જેમાં ઉષ્મીય પ્રસરણ સમજાવું. આ જ ટોપિકમાંથી હજી બીજા પ્રશ્નો જે બને છે એ આગળ વધારીએ. ઉષ્મીય પ્રસરણના અનુસંધાનમાં પાણીની વર્તણૂક યુનિક છે, અલગ પ્રકારની છે. પાણીનું જે પ્રસરણ છે ને એ અનિયમિત થાય છે, અને આ કુદરતી ગુણધર્મને કારણે જ ખૂબ જ ઠંડા વિસ્તારની અંદર પાણીની અંદર એની જે જીવસૃષ્ટિ છે એ જળવાઈ રહે છે, સચવાઈ રહે છે. હવે પાણીનું અનિયમિત પ્રસરણ શું છે એ બે આલેખ સાથે આપણે ચર્ચા કરશું. જો એક આલેખ છે પાણીનું કદ લેશું, 1 કિલોગ્રામ પાણીનું કદ વિરુદ્ધ તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં, અને બીજો આલેખ પાણીની ઘનતા વિરુદ્ધ તાપમાન જે ડિગ્રી સેલ્સિયસમાં. અહીંયા જે આંકડાઓ આપ્યા છે એની સાથે 10⁻³ ગુણાવાના છે, અને અહીંયા જેટલા આંકડાઓ બધા આપ્યા છે એની સાથે 10⁻³ ગુણાશે. આનો એકમ મીટર ક્યુબ અને આનો એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. આવા બે આલેખ સાથે પ્રશ્નની શરૂઆત કરવાની છે. સૌથી પહેલા બે આલેખ દોરવાના થશે અને પછી ચર્ચા આગળ વધારવાની છે પાણીનું અનિયમિત પ્રસરણ સમજાવવા માટે. એમાં સૌથી પહેલી વસ્તુ, જો તાપમાન ઘટાડીએ ને એમ કદ ઘટે. હમણાં આપણે ભણ્યા કે પદાર્થનું તાપમાન ઘટાડીએ છીએ એમ એનું સંકોચન થાય. તો તાપમાન ઘટાડીએ એમ કદ ઘટે. પાણીના કિસ્સામાં 4 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન, દાખલા તરીકે પાણી બહુ ઊંચા તાપમાને છે, રેગ્યુલર ઓરડાના તાપમાને કહીએ, એમાંથી એનું તાપમાન ઘટાડતા ઘટાડતા 4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચીએ ને ત્યાં સુધી તાપમાન ઘટે એમ કદે ઘટે. પણ વિશિષ્ટ વર્તણૂક એની એ છે કે 4 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચા તાપમાને આવશું ને તો ખરેખર તાપમાન ઘટતા કદ ઘટવું જોઈએ, એની બદલે કદ વધે છે. તો પેલું જ વાક્ય કે 0 ડિગ્રી થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી એ તાપમાન વધારાના સંદર્ભમાં ચર્ચા આપી છે, પણ આપણે તાપમાનના ઘટાડાના સંદર્ભમાં વાત કરી. એને પહેલા હું આલેખમાં દેખાડી દઉં. તો જો તાપમાન ઘટાડશું એમ કદ ઘટે છે. ક્યાં સુધી એવું થાય છે? તો જો 5 કરતા 1 કાપો આ બાજુ, એટલે કે 4 ડિગ્રી સેલ્સિયસ, 4 ડિગ્રી સેલ્સિયસ સુધી એવું બને છે. પણ 4 ડિગ્રી સેલ્સિયસ થી 0 ડિગ્રી સેલ્સિયસ સુધીમાં કદ વધ્યું. ખરેખર તાપમાન ઘટતા કદ ઘટવું જોઈએ, એની બદલે કદ વધે છે. આલેખ ઉપર જાય છે. સૌથી ઓછું કદ કયા તાપમાને થાય છે? તો યાદ રાખજો, 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. પાણીનું કદ જે 1 ગુણ્યા 10 ઉપર ઓછા 3 મીટર ક્યુબ છે. કેટલા પાણીનું? 1 કિલોગ્રામ પાણીનું. 1 કિલોગ્રામ પાણીનું કદ 1 ગુણ્યા 10 ઉપર ઓછા 3 મીટર ક્યુબ લેવાય છે ને, એ એક્ઝેક્ટલી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તો આ પ્રશ્ન પણ ધ્યાનમાં રાખજો કે પાણીનું કદ કયા તાપમાને લઘુત્તમ હશે? તેનો જવાબ થશે 4 ડિગ્રી સેલ્સિયસ. બીજું, ઘનતાનું બેઝિક સૂત્ર, ઘનતા બરાબર દળના છેદમાં કદ. જ્યાં કદ લઘુત્તમ હશે ત્યાં ઘનતા મહત્તમ હશે.
તો જો 4 ડિગ્રી સેલ્સિયસે કદ સૌથી ઓછું છે, લઘુત્તમ છે, એ જગ્યાએ એ જ 4 ડિગ્રી સેલ્સિયસે ઘનતા સૌથી વધારે છે, મહત્તમ છે. તો જો જ્યાં કદ લઘુત્તમ થઈ જાય એટલે એકદમ કોમ્પેક્ટ થઈ જશે, ત્યાં ઘનતા સૌથી વધારે હશે, કદ લઘુત્તમ હશે ત્યાં ઘનતા મહત્તમ હશે. તો જો 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઘનતા મહત્તમ છે, જેને આપણે 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ કહેવાય છે ને, પાણીની ઘનતા 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આપણાનો ઉપયોગ એ કરેલો છે. હવે આ ઘનતા એક્ઝેક્ટલી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની છે કે જેમાં આ મહત્તમ છે. એ સિવાય તાપમાન વધતા ઘનતા ઘટશે અથવા તો તાપમાન ઘટતા પણ ઘનતા ઘટી જશે. તો આવા પ્રકારનું કદ અને ઘનતાના સંદર્ભમાં લેખ છે. શરૂઆત આપણે એવી કરીએ, ફરીથી કહું કે તાપમાન વધારીએ તો ખરેખર કદ વધવું જોઈએ, પણ 0 ડિગ્રીથી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરશું તો કદ વધવાની બદલે ઘટે છે, સંકોચન થાય છે. જો 0 ડિગ્રીથી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી કદ ઘટે છે, આ કદનો આલેખ છે. તો કદ ઘટે છે, સંકોચન થાય છે. ખરેખર તાપમાન વધે ત્યારે કદ વધવું જોઈએ, એની બદલે અહીંયા ઘટે છે, સંકોચન થાય છે. એવા પ્રકારના વાક્ય સાથે ચર્ચા. હમણાં મેં સમજાવ્યું એ ફરીથી કે 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠારણ કરશો તો કદ ઘટે છે, પણ એના કરતા નીચે જાઉં છો તો કદ વધે છે, જે મેં સ્ટાર્ટિંગમાં સમજાવ્યું. હવે જ્યાં કદ લઘુત્તમ થાય છે ત્યાં ઘનતા મહત્તમ થાય છે, એ પણ ચર્ચા થઈ ગઈ. થોડુંક આ પ્રકારનું જે અનિયમિત પ્રસરણ છે ને, એને લીધે ઠંડા પ્રદેશમાં વિશાળ પાણીના જથ્થાઓ હોય, તળાવ છે કે દરિયાનો વિસ્તાર છે, ધ્રુવ પ્રદેશોમાં, પોલાર રિજિયનમાં, એમાં કેવું થતું હોય છે કે જો ઊંચા તાપમાનથી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન ઘટે ને, એ દરમિયાન પાણી ઉષ્મા ગુમાવતું હોય. હવે એ દરમિયાન તાપમાન ઘટતા એનું કદ ઘટે, પણ તાપમાન ઘટતા એની ઘનતા વધતી જતી હોય. તો કદ ઘટે, તાપમાન ઘટશે એમ કદ ઘટશે. ક્યાં સુધી? તો ઊંચા તાપમાનથી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન ઘટશે એમ કદ ઘટે. કદ ઘટે તો ઘનતા વધે, તો ઉપરનું પાણી છે ને ઘટ થાય, એ ઘટ પાણી બધું નીચે આવવા માંડે. પ્રમાણમાં નીચેનું હુફાળું પાણી છે ને એ હળવું હોય, એ ઉપર આવવા માંડે. તો પાણીના વિશાળ જથ્થામાં જ્યારે વાતાવરણનું આસપાસનું તાપમાન રેગ્યુલર તાપમાનથી 4 ડિગ્રી સેલ્સિયસ તરફ જતું હોય ને, ઘટતું હોય ને, એ દરમિયાન ઉપરનું ઘટ પાણી નીચે આવતું હોય, નીચેનું હુફાળું પાણી ઉપર આવતું હોય, આવું સતત ચાલે રાખે. અને શરૂઆતમાં મેં કીધું એ પ્રમાણે કદ ઘટે છે, ઉપરનું પાણી છે એની ઘનતા વધે છે, ઘટ થાય છે, નીચે આવે છે. અને ઉપરનું નીચે તરફનું જે હુફાળું પાણી છે ઉપર આવવા માંડે. પણ આ પ્રક્રિયા થશે 4 ડિગ્રી સેલ્સિયસ સુધી. જેવું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય પછી તાપમાન ઘટશે ને, તો 4 ડિગ્રી સેલ્સિયસ થી 0 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન ઘટશે ને, એ દરમિયાન કદ વધે. આપણે વાત કરી કે તાપમાન ઘટે છે એ દરમિયાન કદ વધે છે, પણ કદ વધે તો ઘનતા ઘટે, ઘનતા ઘટે તો એ હળવું થશે, તો એ બરફ બનતો જાય ને એ સપાટી પર જ જળવાઈ રહે. પછી ઉપરનું પાણી નીચે આવે ને નીચેનું પાણી ઉપર જાય, એ પ્રક્રિયા બંધ થઈ જાય. ક્યાં તાપમાન પછી? તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ થી ઘટવાનું શરૂ થાય ને, 4 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ નીચે તાપમાન જવાનું શરૂ થાય ને, ત્યાં આ રોટેશન બંધ થઈ જશે. કારણ કે ઉપરનું પાણી છે ને એની ઘનતા ઘટી ગઈ હોય, એ હલકું થઈ ગયું હશે, અને જેમ બરફમાં ફેરવાશે એમ એની ઘનતા ઘટી જશે, એ સપાટી પર જ રહેશે. એટલે ઉપરથી બરફનું લેયર બનવા બનશે, પણ નીચે પાણી જળવાઈ રહેશે. કારણ કે એકવાર બરફનું લેયર બન્યા પછી અંદરની ઉષ્મા બહાર જવાનું કામ એકદમ ધીમું થઈ જશે. કારણ કે બ્લેન્કેટ જેવું કામ કરી નાખશે. અંદરની ઉષ્મા બહાર જવાનું કામ ધીમું થઈ જશે. પણ 4 ડિગ્રી સેલ્સિયસ થી 0 ડિગ્રી સેલ્સિયસ તરફ બરફ બનવાની પ્રક્રિયા દરમિયાન પાણી હળવું રહેશે ને ઉપર ને ઉપર જ જળવાઈ રહેશે. અને એને લીધે ખૂબ જ નીચેના વિસ્તારમાં હુફાળું પાણી લાંબો સમય જળવાઈ રહે, ત્યાં જળચર પ્રાણીઓ છે કે વનસ્પતિઓ છે એ ટકી રહે.
તો ખરેખર પાણીનું આવું જે અનિયમિત પ્રસરણ છે કે 4 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચા તાપમાને એની ઘનતા ઘટી જાય છે, કદ વધી જાય છે અને એ પાણીની સપાટી પર તરતું જ રહે, નીચે તરફ ના આવે. નહીતર સમગ્ર પાણીનો જથ્થો છે એ થીજી જાય, પણ એવું થતું નથી. ઉપર બરફનું એક લેયર બની જાય છે અને નીચે પાણી જળવાઈ રહે છે અને એનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ ઘણું લાંબા સમય સુધી જળવાઈ રહે અને એ પ્રમાણે ત્યાં આ બધી જીવસૃષ્ટિઓ છે એ ટકી શકે છે. તો આવા પ્રકારના પાણીના અનિયમિત પ્રસરણના બે આલેખો સાથે આવી બધી ચર્ચાઓ આ જ ટોપિકના એક ભાગ તરીકે, પ્રશ્ન તરીકે લેવાનું છે. જો જવાબની શરૂઆત થશે તમારે ટેબલ 11.2 ની નીચેના પેરેગ્રાફથી. આ બે આલેખ દોરી અને એની નીચેના પેરેગ્રાફથી લખવાનું થશે. પાણી અનિયમિત વર્તણૂક દર્શાવે છે. 0 ડિગ્રી સેલ્સિયસ થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરતા એ સંકોચન અનુભવે છે, જે સૌથી પહેલા મુદ્દા તરીકે. આપેલ જથ્થાના પાણીનું ઓરડાના તાપમાનથી ઠારણ કરતા તેનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ થાય ને ત્યાં સુધી કદ ઘટે. જો 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠારણ થાય ને તો કદ ઘટે છે. તો જો 4 ડિગ્રી સેલ્સિયસ સુધી આ કદ છે ઘટતું ગયું, એનેથી આગળ 4 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચા તાપમાન એનું કદ વધે છે. બરાબર. એના પછી આનો અર્થ એ થાય કે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે. જો આ 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા કેવી છે? મહત્તમ છે. આ ગુણધર્મની એક મહત્વની પ્રાકૃતિક અસર એ છે કે તળાવ, સરોવર જેવા જળાશયો છે એ ઉપરની સપાટી પ્રથમ ઠારણ પામે. જેવું સરોવર 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ થાય ને ત્યારે સપાટી નજીકનું પાણી પોતાના ઉર્જા વાતાવરણમાં ગુમાવીને ઘટ થાય અને નીચે જાય. તો જો આ ઉપરનું જે પાણી છે એ ઉર્જા ગુમાવી તાપમાન ઘટશે અને ઘટ થશે, નીચે આવશે. તળિયે રહેલું હુફાળું પાણી ઓછી ઘટ પાણી છે એ ઉપર આવશે, તો આ આજુબાજુથી પાણી ઉપર આવશે. પરંતુ જ્યારે સપાટી પરના પાણીનું તાપમાન એક વખત 4 ડિગ્રી સેલ્સિયસ થી નીચે પહોંચે છે, તો હવે જો 4 ડિગ્રી સેલ્સિયસ થી નીચે 0 ડિગ્રી સેલ્સિયસ તરફ જાય તો એની ઘનતા ઘટી જાય છે. જો ઘનતા ઘટે છે કારણ કે કદ વધે છે અને એ સપાટી પર જ રહે છે અને ત્યાં ઠારણ પામે છે. જો પાણીનો આવો ગુણધર્મ ન હોત તો સરોવર સપાટીનું પાણી તળિયેથી ઉપર તરફ ઠારણ પામત અને મોટાભાગના જળચર પ્રાણીઓ અને વનસ્પતિના જીવન છે એ નાશ પામી જાત. તો આટલી ચર્ચાનો એક પ્રશ્ન બને છે. આજના લેક્ચરમાં બે પ્રશ્નની વાત થઈ. એક ઉષ્મીય પ્રસરણ સમજાવવાની વ્યાપક વાત અને બીજું પાણીનું અનિયમિત પ્રસરણ સમજાવવું. હજુ ટોપિક કન્ટિન્યુ છે. હજી ઘણી માહિતીઓ આગળ આપણે નાના નાના પ્રશ્ન તરીકે લેવાની છે. હજી ટોપિકમાંથી 3 નાના પ્રશ્નો બનવાના છે. એકમાં આપણે વાયુના કદ પ્રસણાંક તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે એવું સૂત્રાત્મક સાબિત કરશું. બીજા પ્રશ્નમાં કદ પ્રસણાંક એ રેખીય પ્રસરણ કરતા 3 ગણો છે એવી ચર્ચા સાબિત કરશું. અને ત્યારબાદ એક આંકડાકીય એક્ઝામ્પલ આપ્યું છે થિયરીના ભાગરૂપે, જેને પણ આપણે એક પ્રશ્ન તરીકે લેશું. તો આ ટોપિકમાંથી હજુ આપણે 3 પ્રશ્નો આગળ વધારશું અને ત્યારબાદ ઉદાહરણની માહિતી આવે છે.